हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે આના પહેલાના લેક્ચરમાં તણાવવાળી દોરીમાં લંબગત તરંગની ઝડપ શોધવાનું સૂત્ર v બરાબર √t/μ એ સૂત્ર મેળવેલું। એમાં આપણે મિત્રો આ રીતનું કંઈક યાદ રાખેલું કે દોરી તણાવવાળી હોવાથી કે દોરીમાં કોઈ પણ સ્થાને કોઈ પણ વિભાગમાં જ્યારે કોઈ વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે, કોઈ એક વિભાગ તરફ ખેંચવામાં આવે, જો ઉપરની તરફ ખેંચવામાં આવે તો શૃંગ, નીચેની તરફ ખેંચવામાં આવે તો એને ગર્ત। આ એક શૃંગ કે ગર્તને આપણે સ્પંદ તરીકે ઓળખીએ છીએ। હવે આ સ્પંદ કે તમે જ્યારે વિભાગમાં ઉત્પન્ન કરો કોઈ શૃંગ કે ગર્ત એટલે કે સ્પંદ ઉત્પન્ન કરો તો એક પ્રકારનો વિક્ષોભ થયો કહેવાય। હવે આ વિક્ષોભને જો છોડી દેવામાં આવે તો દોરી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હોવાથી એની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે અને આ પુનઃસ્થાપક બળને કારણે આ વિક્ષોભ માધ્યમમાં આગળની તરફ પ્રસરણ કરશે। તો આવા તરંગની ઝડપ બે બાબત ઉપર આધાર રાખે છે। એક તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એટલે કે તમે કેટલું તણાવ બળ કેટલું ખેંચીને દોરીને રાખો છો। જેમ તણાવ બળ વધારે હશે એમાં પુનઃસ્થાપક બળ પણ વધારે ઉત્પન્ન થશે અને ઓબ્વિયસ છે કે બળ વધારે આપશો એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે એટલે કે અહીંયા જે તરંગ ઉત્પન્ન થશે એ તરંગની ઝડપ પણ વધારે હશે। એટલે કે તરંગની ઝડપ એ તણાવ બળના વર્ગમૂળના સમપ્રમાણમાં આપણે ડિરાઈવ કર્યું હતું, પણ આપણને પ્રાથમિક ખ્યાલ નહોતો કે વર્ગમૂળના સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં, એટલે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કર્યો હતો। પણ બે બાબત એક હતી કે એક તણાવ બળ દોરીમાં અને એક દોરીની રેખીય ઘનતા। રેખીય ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું દળ, જેને રેખીય ઘનતા કહેવાય। તો હવે આપણે લંબગત તરંગની ઝડપ તો જોઈ ગયા, પણ હવે સંગત તરંગની ઝડપ પણ આ રીતે મળી શકે તો આપણે એ ડિરાઈવ કરવાનો પ્રયત્ન કરીએ કે સંગત તરંગ એટલે કે ધ્વનિના તરંગ, જે ધ્વનિના તરંગના પ્રસરણ માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે સંગત તરંગની ઝડપ શોધવાનું સૂત્ર મારે મેળવવું છે। તો સંગત તરંગ જ્યારે માધ્યમમાં પ્રસરણ થતું હોય ત્યારે માધ્યમના દરેક વિભાગમાં દબાણ અને ઘનતાનું મૂલ્ય સતત બદલાશે અને પરિણામ સ્વરૂપે સંઘનન અને વિઘ્નન ઉત્પન્ન થશે। ધારો કે હું અહીંયા વિક્ષોભ આપું છું તો આ કણ છે એ માધ્યમમાં આગળની તરફ જશે એટલે કે આ વિભાગ જે છે એ ખાલી થશે એટલે કે અહીંયા ઘનતા ઘટશે, પણ બાજુના તદ્દન નજીકના વિભાગમાં ઘનતા ખૂબ જ વધી ગયેલી હશે એટલે કે ગીચતા હશે। તો માધ્યમના જે વિભાગમાં દબાણ અને ઘનતા વધુ હશે તેને આપણે સંઘનન કહીશું, ઓછું હોય એને આપણે વિઘ્નન કહીશું। તો જ્યારે માધ્યમમાં સંગત તરંગનું પ્રસરણ થતું હોય ત્યારે માધ્યમના દરેક વિભાગમાં દબાણ અને ઘનતાના મૂલ્ય સતત બદલાતા જશે અને પરિણામે સંઘનન અને વિઘ્નન રચાતા જશે। માધ્યમમાં આવા વિક્ષોભ આગળ વધશે એટલે સંગત તરંગનું પ્રસરણ થશે। તો આવા સંગત તરંગની ઝડપ શોધવી હોય તો સંગત તરંગની ઝડપ એ બે બાબત ઉપર આધાર રાખે છે। એટલે શરૂઆતમાં આપણે પહેલા મુદ્દામાં ચર્ચા કરશું કે માધ્યમમાં સંગત તરંગ નું પ્રસરણ સંઘનન અને વિઘ્નન સ્વરૂપે થાય। હવે આ સંઘનન અને વિઘ્નન છે એ તો દબાણ અને ઘનતાના મૂલ્ય બદલાઈને મળે છે, એટલે આપણે કહીશું કે ભાઈ આવા સંગત તરંગની ઝડપ એ બે બાબત ઉપર આધાર રાખે છે। પહેલી તો કે દબાણ અને ઘનતા બદલાશે એટલે આવા દબાણ અને ઘનતાના તફાવતથી જે સ્થિતિસ્થાપકતા અંક હશે
એ અંકને તમે કહો છો બલ્ક મોડ્યુલસ, એટલે એક થયો બલ્ક મોડ્યુલસ બી. અને બીજું ઘનતાની વાત કરી આપણે હમણાં કે ઘનતા, કારણ કે દાબીય વિકૃતિથી તમને બલ્ક મોડ્યુલસ મળે, દાબી અથવા કદ, એટલે દાબીય વિકૃતિ સર્જાશે કારણ કે માધ્યમના એક વિભાગ પાસે દબાણ વધારે હશે જેને સંઘનન કહો છો, અને બીજા વિભાગ પાસે દબાણ ઓછું હશે, તો દબાણમાં ફેરફાર થાય એટલે આવા માધ્યમમાં દાબીય વિકૃતિ મેળી કહેવાય. દાબીય વિકૃતિ પણ કહેવાય અને કદ વિકૃતિ પણ કહેવાય. તો એને વ્યાપક રૂપે આપણે બલ્ક મોડ્યુલસ વડે વ્યાખ્યાયિત કરશું. ત્યાર પછી ઘનતા, ઘનતાને આપણે રો વડે દર્શાવીએ છીએ. ઘનતાનું સૂત્ર છે, તમને ખ્યાલ હોવું જોઈએ કે દળના છેદમાં કદ, જેને કદ ઘનતા કહી શકાય. દળ છે એટલે એમ, કદ છે એટલે વી. તો આનું પારિમાણિક સૂત્ર તમે આમ લખી શકો, m × L-3 T0. બલ્ક મોડ્યુલસ જે છે એ બલ્ક મોડ્યુલસ બી નું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ બલ્ક મોડ્યુલસ, તો બલ્ક મોડ્યુલસને પહેલા વ્યાખ્યાયિત કરાય કે બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ PV/ΔV, એટલે કે પીના છેદમાં ΔV/V. ΔV/V એટલે કદ વિકૃતિ, એનું પારિમાણિક સૂત્ર ન હોય તો આનો અર્થ એવો થયો કે બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર દબાણને સમતુલ્ય હોય, અને બલ્ક મોડ્યુલસ છે દબાણને સમતુલ્ય હોવાથી એનું પારિમાણિક સૂત્ર M1L-1 T-2. 112માં કદાચ છેલ્લા બે માઇનસ, આ રીતનું દબાણનું પારિમાણિક સૂત્ર હોય છે, તો એ જ બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર. તો હવે મુદ્દો સ્ટાર્ટ કરીએ કે સંગત તરંગની ઝડપ. સંગત તરંગની ઝડપ બે બાબત ઉપર આધાર રાખે છે, બલ્ક મોડ્યુલસ અને ઘનતા. એટલે કઈ રીતે આધાર રાખે છે આપણને ખ્યાલ નથી, એટલે B/A ρ/B. V છે તો Vનું પારિમાણિક સૂત્ર M0L1 T-1 ચલે છે, કાઢીને કોઈ અચળાંક મૂકી દીધો કે એનું પારિમાણિક સૂત્ર નથી. બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર M1L-1 T-2. ઘનતા, તો ઘનતાનું M1L-3 T0/B. તો કેનું પારિમાણિક સૂત્ર હું એક લઈ લઉં છું, તો સાદરૂપ આપું M⁴ L⁻⁴ T⁻², M⁵ L⁻3b, T�0 છે. આધાર સરખા છે એટલે સાદરૂપ આપણે આ રીતે આપશું, A+B, L માટે -A-3b, ત્યાર પછી T⁻², સામેના બાજુ M0L1 T-1, આધાર સરખા છે એની ઘાતને સરખાવો, A+B = 0, -A-3b = 1, -2A = -1, therefore A = +1/2 અને B = -A, માઇનસના માઇનસ એની જગ્યાએ 1/2 આવી જશે. તો A અને Bની કિંમત જે મળી એ આપણે અહીં પુટ આઉટ કરીએ કે આથી માધ્યમમાં સંગત તરંગની ઝડપ V = B/A ρ/B, B⁴ ρ/-1/2, therefore B/ρ નું વર્ગમૂળ. તો સંગત તરંગની ઝડપ શોધવા માટેનું આ સૂત્ર મળ્યું કે બલ્ક મોડ્યુલસના વર્ગમૂળના સમપ્રમાણમાં અને ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો બહુ જ સહેલું છે મિત્રો, પારિમાણિક વિશ્લેષણ છે આપણા માટે બેસ્ટ ગણાશે, કારણ કે પારિમાણિક સૂત્ર તમે બીજા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા છો કે બલ્ક મોડ્યુલસ, ઘનતા. તમારે યાદ રાખવાનો મુદ્દો ખાલી આ જ છે કે સંગત તરંગની ઝડપ છે એ બે બાબત ઉપર આધાર રાખે, બલ્ક મોડ્યુલસ અને ઘનતા. જ્યારે લંબગત તરંગ દોરીમાં તણાવવાળું હોય તો તણાવ બળ અને રેખીય ઘનતા, એ બે બાબત ઉપર આધાર રાખે. તો આ એક પ્રશ્ન તમારો પૂરો થયો, નોટ ડાઉન કરી લ્યો મિત્રો. હા મિત્રો, એક બીજી બાબત એ કહી શકાય કે સંગત તરંગ જે છે એ સંગત તરંગનું પ્રસરણ થવા માટે બલ્ક મોડ્યુલસ એ કોઈ આવશ્યક શરત નથી.
કેમ એનું કારણ તમને આપું કે બલ્ક મોડ્યુલસ કોને હોય? તો તમે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ જે ચેપ્ટર હતું એમાં બલ્ક મોડ્યુલસનું એક કોષ્ટક હશે. એ કોષ્ટકમાં તમે જોઈ શકો કે ઘન, પ્રવાહી અને વાયુ એ દરેકને બલ્ક મોડ્યુલસ હોય. પણ કોઈ સ્ટીલ જેવા સળિયાની વાત આવે તો એને પછી બલ્ક મોડ્યુલસ કરતાં યંગ મોડ્યુલસ લખવું વધારે અનુકૂળ આવશે. એટલે કે આપણે અહીંયા અત્યારે એવું બનાવી શકીએ કે ભાઈ સંગત તરંગ જે છે, આ સંગત તરંગની ઝડપ માટેનું સૂત્ર v બરાબર તમે આ લખ્યું, હમણાં ડિરાઈવ કર્યું કે b/ρ. તો આ જે બલ્ક મોડ્યુલસ તો બધાને હશે. આનો અર્થ એવો કહી શકાય કે જેનો બલ્ક મોડ્યુલસ મોટો એ માધ્યમમાં સંગત તરંગની ઝડપ વધારે મળશે. તો બલ્ક મોડ્યુલસ વધારે કોને હોય? તો કે જેનું કદ પ્રસરણ, જેમાં દાબીય વિકૃતિ ઓછી મળે એનો બલ્ક મોડ્યુલસ વધારે હોય. જે ઝડપથી દાબી ન શકાય એવું માધ્યમ હોય. એટલે કે બલ્ક મોડ્યુલસ ઘનનો સૌથી વધારે હોય, ત્યાર પછી બલ્ક મોડ્યુલસ પ્રવાહીનો વારો આવે, ત્યાર પછી સૌથી ઓછો વાયુનો હોય. કેમ? તો કે વાયુ ઝડપથી સંકોચન પામી શકે. કોઈ ધારો કે ફુગ્ગો હોય તો ફુગ્ગાની અંદર તમે હવા ભરો તો શું થયું? તો કે કદમાં વધારો થયો. દબાણ તમે આપ્યું, તમે હવા ભરી એટલે એના કદમાં વધારો થયો, કદ પ્રસરણ થયું. એટલે વાયુમાં સહેલાઈથી કદ પ્રસરણ થતું હોવાથી એનો બલ્ક મોડ્યુલસ સૌથી ઓછો છે. એટલે આના ઉપરથી એવું કહી શકીએ કે સંગત તરંગની ઝડપ પણ આ જ એકોર્ડિંગ હશે, કારણ કે v ચલે છે √b, એટલે કે બલ્ક મોડ્યુલસના વર્ગમૂળના પ્રમાણમાં. એટલે ઘન માધ્યમમાં સંગત તરંગની ઝડપ સૌથી વધારે હશે, ત્યાર પછી પ્રવાહીમાં હશે, ત્યાર પછી સૌથી ઓછી વાયુમાં. જો મિત્રો આ સમજવા જેવું એ કહી શકાય કે આપણે જનરલી એવું બોલતા હોઈએ કે ભાઈ હવામાં ધ્વનિ તરંગનું પ્રસરણ થાય. નહીં, એવું નથી. સ્ટીલનો સળિયો છે ને એમાં વાયુ કરતાં પણ ધ્વનિનું પ્રસરણ વધારે થાય, એટલે કે એની ઝડપ વધારે હશે. તો આ ઘન, પ્રવાહી અને વાયુની ત્રણે માધ્યમમાં સંગત તરંગનું પ્રસરણ થાય. એ આપણે લંબગત અને સંગત ભણાવ્યું એમાં પણ ચર્ચા કરી અને ફરી પાછો આ મુદ્દો આવ્યું. પણ હવે જો માધ્યમને, એટલે કે જો માધ્યમ યંગ મોડ્યુલસ મુજબ લઈએ કે જો માધ્યમ ઘન જ હોય તો માધ્યમ ઘન હોય તો એના માટે તો યંગ મોડ્યુલસ વધારે, એટલે કે રેખીય સ્થિતિસ્થાપક હોય, જેની લંબાઈમાં એટલે કે પ્રતાન વિકૃતિ ની વાત થતી હોય તો બલ્ક મોડ્યુલસને બદલે વધારે સગવડ ભર્યું રહેશે તમારે y/ρ. એટલે કે આ y છે એ તમને ખ્યાલ હોવું જોઈએ કે યંગ મોડ્યુલસ છે. તો યંગ મોડ્યુલસના પણ વર્ગમૂળના સમપ્રમાણમાં બલ્ક મોડ્યુલસના પણ આવે. પણ અહીંયા કોઈ આકાર વિકૃતિની ચર્ચા નથી થઈ, એટલે આપણે ચર્ચા ખાલી બલ્ક મોડ્યુલસ સુધી સીમિત રાખી આપણે આગળના પ્રશ્નમાં. પણ જો એવું આપણે વિચારી શકીએ કે જો માધ્યમનું રેખીય પ્રસરણ થતું, એટલે કે એની પ્રતાન વિકૃતિની લંબાઈમાં કંઈક ફેરફાર થઈ શકે એવું માધ્યમ હોય, જેમ કે કોઈ ઘન માધ્યમ, તો ઘન માધ્યમ માટે તો ચોક્કસ યંગ મોડ્યુલસ લઈ શકાય. પણ બલ્ક મોડ્યુલસ પણ ઘનનો હોય, એટલે આપણે અત્યાર પૂરતું એવું સાબિત કર્યું કે ઘન માધ્યમમાં ધ્વનિ તરંગનું પ્રસરણ એટલે કે ઝડપી થાય, ત્યાર પછી પ્રવાહી, ત્યાર પછી વાયુ. તો આ થોડુંક સમજવા જેવું મિત્રો હતો. ત્યાર પછી થોડાક આગળ વધી આપણે કે હવે પ્રશ્ન તમને એવો પૂછે કે શા માટે ઘન અને પ્રવાહીમાં ધ્વનિ તરંગનું પ્રસરણ વાયુ કરતાં વધારે થાય? તો તમે આ મુદ્દો સમજાવી શકો કે ભાઈ વાયુ જે છે એના કરતાં ઘન અને પ્રવાહીમાં સંકોચાવાનું વલણ ઓછું હોય, એટલે કે કદ વિકૃતિ ઓછી હોય. અને કદ વિકૃતિ ઓછી હોય તો તમને ખબર છે કે બલ્ક મોડ્યુલસનું સૂત્ર P/Δv/v. એટલે કદ વિકૃતિ અને બલ્ક મોડ્યુલસ વ્યસ્ત પ્રમાણમાં છે. જેમાં કદ વિકૃતિ ઓછી જોવા મળે એનો બલ્ક મોડ્યુલસ વધારે. તો શેમાં વધારે જોવા મળે? કદ વિકૃતિ ઓછી શેમાં જોવા મળે? તો કહી શકો તમે ઘન અને પ્રવાહી, તો બલ્ક મોડ્યુલસ એનો વધારે, બલ્ક મોડ્યુલસ વધારે તો એની ઝડપ પણ વધારે માધ્યમમાં. તો આ એક પ્રશ્ન સરસ મજાનો તમે નોટ ડાઉન કરી લીધો હશે, મગજમાં બરોબર ઉતારજો. ત્યાર પછીનો હવે પ્રશ્ન ચાલુ કરીએ ન્યૂટનનું સૂત્ર.